ગરબા ક્લાસીસમાં જતી સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હવસખોર સંચાલક. ખોટા જન્મના દાખલા બનાવી કર્યું રજિસ્ટ્રેશન. સુરત જિલ્લા પોલીસે યુપીના ભેજાબાજને ઝડપ્યો. સાથે બોગસ જન્મ તારીખના દાખલ બનાવવામાં મદદ કરનાર ઈસમને પણ જેલના સળિયા ગણતો કર્યો. સુરત જિલ્લાના કીમ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને વાલીઓને જાગૃત કરતી ઘટના સામે આવી છે. 5 મહિના પહેલા સુરત જિલ્લાના કીમ ખાતે ગરબા ક્લાસીસમાં જતી એક સગીરાને ક્લાસીસના સંચાલક દેવેશ ઉર્ફે દેવસર પાંડેએ લલચાવી ફોસલાવી પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને બાદમાં ભગાડી ગયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો રહેવાસી અને હાલ કીમમાં રહેતો દેવેશ સગીરા સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ પુખ્ત વયમાં સગીરાને થોડા મહિના ઘટતા હતા, જેથી સગીરાને સગીર હોવા છતાં તેને મેજર સાબિત કરવા માટે ખેલ રચ્યો હતો. આરોપીએ પોતાના મિત્ર કીમ ગામે રહેતા સંજીતકુમાર યાદવ મદદ લીધી અને સગીરાનો ખોટો જન્મનો દાખલો બનાવ્યો અને રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરી લગ્ન નોંધણી પણ કરાવી લીધી. સમગ્ર બાબતની જાણ સગીરાના વાલીઓને થતાં તેઓના પગ તળેથી જમીન સરકી ગઈ. તેઓ કીમ પોલીસ મથક ખાતે દોડી ગયા, જ્યાં ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી. જોકે આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે બાતમીદારોને કામે લગાડી દીધા હતા. ત્યારે પોલીસે હાલ 5 મહિના બાદ ચોક્કસ બાતમીના આધારે સગીરાને ભગાડી લઈ જનાર મુખ્ય આરોપી દેવેશ અને તેના સહયોગી સંજીતકુમારને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ ઘટના બાદ સુરત જિલ્લા પોલીસ દ્વારા વાલીઓ માટે ખાસ અપીલ કરવામાં આવી છે. વાલીઓએ જ્યારે પણ પોતાની દીકરીઓને જીમ કે ગરબા ક્લાસીસમાં મોકલવાનું હોય ત્યારે સંચાલકનું બેકગ્રાઉન્ડ, તેનું ચરિત્ર અને પારિવારિક ઇતિહાસ ચોક્કસપણે તપાસવો જોઈએ. સાથે જ યુવતીઓને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આવા બનાવો યુવતીઓને સામાજિક અને માનસિક રીતે પાયમાલ કરી શકે છે. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કીમ. કીમ પોલીસ સ્ટેશન ખાતે આજથી 5 મહિના પહેલાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. એ ગુનો જે છે એ પોક્સો એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તળે દાખલ કરવામાં આવેલો. બનાવની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમની દીકરી જે સગીર વયની છે તે કીમ ખાતે કોઈ ગરબા ક્લાસીસમાં જતી હશે અને ત્યાં ગરબા ક્લાસીસના સંચાલક છે, જે હાલના ગુનાના આરોપી છે, એમની સાથે સંપર્કમાં આવતા આ કિશોરીને લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી એને ભગાડી ગયેલ હતા. અને આ કામના આરોપી છેલ્લા 5 મહિનાથી વોન્ટેડ હતા. આ બનાવ અનુસંધાને આ આરોપીને કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા જુદા જુદા સોર્સિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા અન્ય રીતે ઇન્ટરસેપ્ટ કરી અને ગઈ 11 તારીખે એરેસ્ટ કરવામાં આવેલો છે. દિન 3ના રિમાન્ડ લેવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન એવી હકીકત જણાયેલી છે કે આ કામના જે આરોપી છે દેવેશ ઉર્ફે દેવસર પાંડે હાલ કીમ રહે છે અને મૂળ જોનપુર યુપીના રહેવાસી છે. એમણે એમના મિત્ર સંજીતકુમાર યાદવની મદદ લઈ અને આ જે કિશોરી છે એ માઇનોર હોવાથી એની સાથે લગ્ન કરી શકે એવી સ્થિતિ ન હોવાથી એને મેજર બતાવવા માટે થઈને એનો જન્મનો દાખલો છે એ સંજીતકુમાર યાદવની મદદથી ખોટો બનાવેલો અને લગ્ન નોંધણી કરવા માટે થઈને રજિસ્ટ્રાર છે એની સામે એ રજૂ કરેલો અને એના કિશોરી સાથે પોતે લગ્ન કરેલા. આ જે બનાવ છે એની અંદર જે ફોર્જરીની કલમો છે એ ઉમેરવામાં આવેલી છે. સંજીતકુમાર ઉપરાંત પણ એક આરોપી એમાં સંડોવાયેલ હોવાનું તપાસ દરમિયાન ખુલેલું છે. અન્ય કોણ કોણ આ ગુનામાં સંડોવાયેલું છે, આ ફોર્જરી ક્યાં કરવામાં આવેલી છે, અન્ય કોઈ પણ પ્રકારના બીજા ગુના આચરેલ છે કે કેમ, એ દિશામાં હાલ પોલીસ રિમાન્ડ તળેના જે બંને આરોપીઓ છે દેવેશ અને સંજીતકુમાર બંનેની વિગતવારની પૂછપરછ ચાલુ છે. આ બનાવ અનુસંધાને પોલીસ દ્વારા એવી અપીલ કરવામાં આવે છે કે જે વાલીઓ છે અથવા માતા પિતા છે પોતાના દીકરા છે, યુવતી છે, કિશોરીઓ છે એમને ગરબા ક્લાસીસની અંદર મોકલે છે અથવા જીમમાં મોકલે છે તો ખરેખર આવા બનાવની અંદર વાલીઓ છે અથવા માતા પિતાએ વેરીફાઈ કરવું જોઈએ કે ત્યાં જીમ સંચાલક છે કે ક્લાસ સંચાલક છે એનું એન્ટિસિડન્ટ શું છે, એની ફેમિલી હિસ્ટ્રી શું છે, એનું કેરેક્ટર હિસ્ટ્રી શું છે, એ તમામ તપાસ કરી અને વેરીફાઈ કરી અને એ ક્લાસીસમાં એમને જવા માટે આગ્રહ કરવો જોઈએ. એ ઉપરાંત આ બાબતે યુવતી અને કિશોરીએ પણ એલર્ટ રહેવું જોઈએ, જેથી આવા બનાવો બનતા અટકી શકે. કેમ કે આવા બનાવને અંતે અલ્ટિમેટલી ક્યાંય કોઈ જગ્યાએ સામાજિક રીતે અથવા ક્યાંય કોઈ જગ્યાએ માનસિક રીતે ડિપ્રેશનમાં
યુવતીઓ અને કિશોરીઓ આવતી હોય છે અને જેના કારણે એમને ઘણું સહન કરવું પડતું હોય છે. બસ એટલું જ.